સાથીઓ હું એક્સરસાઇઝ કરાવી રહ્યો હતો અને આ દીકરીને બહુ દિક્કત આવી હતી. આપણે એને જ પૂછવાનું છે, તાર ભાઈ બેટા શું દિક્કત આવી હતી? તો જો આ છોકરીના માધ્યમથી હું તમને શીખવાડવા માગું છું. બહુ માણસોને દોડતા દોડતા દોરી ખૂલી જાય છે. તો દોરી ખૂલવાથી તમને બહુ નુકસાન છે. શું નુકસાન છે? દોડવામાં તમારે 20 થી 30 સેકન્ડ કપાઈ જાય છે. હવે હું તમારે લેસ બતાવી પાડું. જો આ છોકરી લેસ વાને બિલકુલ બાંધી છે બરાબર, પણ આમાં જો સર્વપ્રથમ તો તમારા જે બૂટ છે ને બિલકુલ ટાઈટ હોવા જોઈએ. આ છોકરીના બહુ લૂઝ છે. જો આ રીતે તમારે જેટલું બને ને એટલી ટાઈટ ખેંચો, બરાબર છે. બીજી લેસ તમારે બહુ મોટી છે, તેને આ રીતના પકડો તમે, બરાબર છે. આ રીતના પછી એને આ રીતના પકડો, બરાબર. પછી આ રીતના ખેંચો, બરાબર છે. બીજું તો તમે આનું પકડો બિલકુલ ટાઈટ, બરાબર છે. પછી આનું મેક્સિમમ ગાંઠો મારવાની રાખો. કેમ? તો તમારે દોડતી વેળાએ ખુલવી ના જોઈએ. હવે જો આ છોકરીને મેં આ લેસ બાંધી દીધી છે. આ પૂરી દોડ સુધી છૂટવાની નથી. અને તમે રનિંગમાં સારું ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો લેસ તમારી ફૂલ ટાઈટ બાંધવી પડશે. આ રીતે લેસ ટાઈટ હશે તો જ તમે દોરી શક્યો. અને બીજું કે દોરવામાં તમારી જો બૂટ ઢીલા હશે ને તો તમને દોડતા નહીં ફાવે. કેમ? તો તમારું ધ્યાન બધું બૂટોમાં જ જશે. તો તમે આ રીતના લેસ બાંધી શકો છો બિલકુલ ટાઈટ, જે રીતના મેં આ દીકરીની બાંધી આપી છે. હવે કદાચ આ છોકરીનું છોડ્યું હશે તો એ 2 મિનિટ લાગશે. તો આ રીતના લેસ બાંધવાની છે. આ વિડીયો મેં બેઝિક છે, પણ વિડીયો લઈને આવવાનું કારણ એ છે કે હું દોડાઈને આવું છું તો 1-2 છોકરાને લેસ ખુલી જ જાય છે. બીજી મારી લેસ થઈ જુઓ સેમ બાંધેલી છે. આ લેસ 3 દિવસ સુધી હું શૂ પહેરીને રાખે તો એ નહીં ખુલે. તો આ રીતના તમે લેસ બાંધતા શીખો તો દોડવામાં તમને બહુ ફાયદો થાય. જે એ છોકરો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડમાં રહી જશે, આના માટે રહી જશે. કેમ? કે બૂટ ઢીલા બાંધે છે તો એને દોડવામાં ખરબર એમનું ધ્યાન ત્યાં જ હોય છે. તે માટે આ લોકો રહી જતા હોય છે. આ નાની વસ્તુ છે, તમને કોમન લાગે છે, તમને નોર્મલી લાગે છે, પણ આ મોટી વસ્તુ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.